જય માતાજી, રામ રામ સીતારામ. આમ પછી દંડવાઈથી જીરું વાયું તો જીરાવાળો પાણી વારે હોય તો આમ દવા બવા મૂકીએ એમ તો અમે જો આમ એમ કે દવા જ મૂકીએ આમ ખડ ન થાય ને એને એટલે તમને બધાને દવાખાને વેલેરા લઈ જાય ને એવા હાટું જો આમાં આ દવા મૂકીએ. સ્પેશિયલ દવા આવે કેન્સરની છે એટલે આ તમારે કોઈને કામ નથી કરવું ને ભાવ નથી દેવાને એટલે પછી ખેડૂત મૂકે. નકર ખેડૂતના જીરાને 5,000 7,000 આવતા હોય ને તો ન મૂકે, નેદાવી ના કાં નેદી નાખો ને. નકર મણના 10,000 આવે તો વેચી નાખો, ઓલો નેદી નાખો ને તો કેટલા આવે ખબર? 3,000 ને 3,000 ને 2,500 આવે કે 3 ને 2,500 આવે ને એટલે કે આ દવા મૂકવી જ પડે, નેદવું ન પોહાય. આ ભાગમાં દીધેલ હે, ભાગમાં રાખ્યો એમ ભાગમાં તો ભાગ્યો હે આમ તો આ દવા સાથે પછી જો આ બીજા દે બધા જે છે ને ત્યાં બેન્ડ છે આ દવા. આ સ્પેશિયલ કેન્સરની દવા છે. એટલે જો આ 25,000 અહીંથી વાવ્યું પણ પાણી કમ્પ્લીટ વહી જાય. અમારે જ અમુક અહીંયા આવતા હતી 19 દાંડવાની 21 દાંડવાવાળા પણ વાવી જાય પાણી એવા ને ક્યારા હમા કરીને મરવી નાખે. અમારે પડે તાળું આમ જોવા એને કે આ પડે તાળું એટલે આ જીપીએસ હોય ને એટલે આમાં કંઈ ફેરફાર કાંઈ ના હાલે. જીપીએસમાં બધું કમ્પ્લીટ જો બે એવું હરખું જ પાણી જાય એના કાંઈથી વાંધો પાણી એમને વહી જાય. જો આમાં જીરું આ તો બધું આખો તો પી ગયો. રાત આખી હાલી હતી, આખી રાત આખી એને આખી રાત આખી રમદી વાયું ને કા રમદી વાયું. જો આ બાજુ હજી આમ કોરું હે આજ પછી હવે ત્યાં આજ રાત આખી રાત ત્યાં દીની લાઇટ જાય, લાઇટ વહી જાય દીની. તો આમ લાઇટી પાછી દીની વહી જાય કે રાતે વિહાર આવે, રાતે ફૂલ આવે ને વિહાર કે રાતે તો હોય જ દીની વહી જાય. ખેડૂને આમ બાઠા મારેલ ખેડૂ પછી આમ કંટાળ્યા દવાઓ જીકે ખાવ કેન્સલ વાળું બધા થાય કે મોનોકોટો વાળું થાય પછી જો આમાં પાઇપલાઇનનું નગર નાખેલી છે બધી અમારે યાર. આગળ આપણા ઓલા ખેતરુમાં હે સણા ત્યાં જોવા જાય જ બતાવશું તમને. આમ સડા આવે ભાઈ ને તો 7 તારીખે વાવ્યા એટલે 10-12 દી થઈ ગયા છે. વીગ્યા એને તો હું 15 દી થઈ ગયા, 15-17 દી. પણ આ જો ભેરા આમાં વાવ્યા હતા આપણને એને આ મજીરે સોંપ્યા હતા એટલા દિવસથી પીડ્યા રહ્યા, વીગ્યા નહીં. આ ઉગી ગયા ને આસાણા વીગ્યા પછી ખબર પડી કે આ વીગ્યા નહીં એટલે કીધું કે આમ પાણી છાંટો. આમ પાણી છાંટ્યો એટલે પાછા આવી ગયા. જો બિયારણ સારું હોય તો આ બગડતા નથી, બાકી તો બિયારણ ખરાબ આપે ને ખેડૂત ખરાબ બિયારણ આપે પાછું એટલે પૂરું. આ જો ને કે આમ 15 દીનો ફેર હે આમાં ઉગે અને આ ઉગી ગયા અને આ ગવીડા થઈ ગયા જઈ. અને આ છે એ પાણી નાખ્યું એમાં એટલે ઉઈ ગયા. એવા ના કે 6-7 દી પહેલાં આ ઉગી ગયા પછી ખબર પડી કે આમાં તો ઉગ્યા જ નહીં. આ ઉપર સોંપી દીધા હતા એટલે આ સણાવને તમે ઉપર ઓરવી નહીં પણ ઓછા વાવો ને એટલે ન થાય અને ઊંડા જ વવાય. આ 4 ઇંચની આજુબાજુ વવાય જ આ સણાવને. એને કે આ સણા છે ને એને પાયર 4 ઇંચ જવો જ જોઈએ તો જ આ સણા સરખા ઉગે. બાકી આને તમે 1.5-2 ઇંચમાં વાવો એટલે આ સણા ના ઉગે. આ જો કેટલા દી પીડ્યા રહ્યા, ઓછામાં ઓછા 10-12 દી પીડ્યા રહ્યા ને. 7 દી આ સણા આવી ગયા હતા. 7 જે ખબર પડી એ પછી આમાં પાણી વાયર્યું એટલે આ પાછા આવી ગયા. જો આ મજીરે સોંપ્યા હતા એટલે ઉપર સોંપી નહીં ખાતા આ પાછા ઉગે. જો અમારા લાખાભાઈનું બિયારણ છે 15 નીકળી એટલે રાખ્યા હતા એમ જ. એકવાર એમને નહોતા પાછા મારે વાયવા બેરા ઉગ્યા જ નહીં, એને ઉગ્યા જ નહીં. એટલે આને કંઈ આ પીડ્યા રહીએ કે કાંઈ થતું નથી. અને તમે પાણી છાંટીને વારો તો એ પાણી કોરામ વાવો તો એ અને ઓરવીને વાવો તો એ આને કાંઈ નથી થતું. અને થાય બિયારણ ખરાબ હોય ને પડતર હોય ને એટલે આ સણા ન ઉગે. જોઈ લે આમ તમને આમ કમ્પ્લેટ દેખાય બધાય. હવે આમાં પાવડા હાકી અને પછી કરીએ કંઈક વિધિ પાણીવાળી. એને હજી તો આમ તો વાર છે 5-7 દીની ન કાઢીએ તો હાલે પણ હવે કાઢીએ ને તો સારા થઈ જાય.
ક્યાંક સારા થઈ જાય. જો આમ હવા મણ જ વાવ્યા નગર ફરવા અમે 1.5 મણ માથે વાવ્યા, પૂણા 2 મણ જેવા, તોય ઉગ્યા જ નહીં. એકવાર બીજી વાર ઉગ્યા, એટલે કે બીજી વાર ઉગ્યા. એટલે આ સણાને કાંઈ નડતું ને દાણે નડે સરખી રીતે રાખ્યા ન હોય ને એટલે પૂરો બગડી જાય તો ખેડૂત મારી નાખે. એટલે આવું બિયારણ ભાઈ કોઈ નહીં દેવાય નહીં, કારણ કે માંડવીનું છે. અવાર જો આ માંડવીમાં એવા દગાખોરું હોય ને, અવાર દગા કરીએ બધાય. બિયારણ તમે ક્યાંક લેવા જશો ને એટલે એમાં ભીંજાણીની નોલી બે ફેરી કરી દે. હજી જો આમ કોક છોડવો નીકળે બહાર, આમ પાણી કાઢશું તો હજી ક્યાંક એવો રહી ગયો હોય તો નીકળી જાય. ક્યાંય ઉપર સરો રહી ગયો નહીં, બાકી ઉગી જ ગયા. પાયર આપણે 3 ઇંચની આજુબાજુ હાલતું હતું, ખરેખર 4 ઇંચ જ વવાય. આવ્યા અમારે દિલબાગ રિંગમાં જઈ ગયો કારા ગુડાઓનો લોટકો ઘોડો. હજી તો 13મા મહિનો આવ્યો ને, 13 મહિનાના આજુબાજુ થયો, 1 વરસ ઉપર. ગળદન બળદન ને કાંઈ ઘટે નહીં, એની મા ફેરો દે હજી તો. એને કે જબરો થાય, દિલકશનો દીકરો હોય અને તેજરૂપનો. અમારે તેજરૂપ હે રામભાઈ માંડવા વારાનો ઘોડો શિવરાજ છે ને, શિવરાજની દીકરી હાની માં. જોઈ લે રમતું કરતો જાય. આમ ડોન નીકળ્યા ને એટલે ડોનને પાટે ઉલારે ફેરો. અમને જ ડોનને બોલાવતો. જોઈ લે અમને અહીં ઘા કરે નગર હોજો બહુ, એને હોજો બહુ. એક જ કપારમાં ખાલી ફૂલ હે, બાકી ક્યાંય ટીલું ન મરે. એના બાપને પટ્ટો ભારી છે, પછી એની માને કપારમાં ફૂલ હે ને એની માના પગ 2 વાઈટ છે. આનો બાપ છે ને અર્જુન છે, નામ દિલકશ છે, પણ એનો જમીનો પગ 1 ફૂટ 1 વાઈટ છે ને કપારમાં પટ્ટો હોય, અને દેવમણી છે આના બાપને. અમારે આ પણ દિલબાગી એવો જ થાય, જબરો ઘોડો, આ થાકે નહીં ઘડીકમાં. આવું હે ભાઈ. આમાં જો ઓલું મકાઈ વાળું ને 1 હડસો હવે શું થાય. મને ઊભી કાતરી ખોડવાની હોય, આપણે અમે ખૂતે એમ નથી એટલે આડી ખોડીએ. જો આમ કૂટા નીકળ્યા તો ખરી, પણ આમાં કંઈક હવે ફુવારાવાળું કંઈક કરવું પડશે. કંઈક હું તો નીકળે તો ખરી ગણખર. જો આમ બધીમાં નીકળવા માંડ્યા, એને કંઈ કરવું તો નહીં પડે ગણખર, પણ એકાદી વાર કંઈક ફુવારાનું કે પાણીનું કરવું પડશે આમાં. કારણ કે ઉપર છે ને કાતરીઓ એટલે હુકાઈ ગયું. આ બાજુ જો મકાઈ છે અમારે, આ મકાઈ હવે નીકળી. કારણ કે મકાઈ હવે નીકળી જો, કારણ કે મકાઈ નહીં હુકાય એટલે નીકળ્યા. મકાઈ મોડી ઉગી, અટાણે ટાઈટ પડે ને એટલે થાય, એટલે ઘણી થાય. સાહેબ આવી જો, એને કે અમે બધી મેં એમ તો દેખા હાડે દાડ. આ બાજુ જો આમ હેઠામીરે વધારે દેખાય એટલે ઉગી તો ગાય. મકાઈને તો કાંઈ જરૂર નથી, ઊંડી વાવેલી છે. જો આમ આયરું દેખાવા માંડ્યું, પણ ઓલા ખડને કંઈક કરવું પડશે. ઓર પાણીની હરખાય છે આમ જો ઘણું બધું. પાણી અવાર ઘણું, કંઈ ઘટે નહીં એટલું. જોઈ ઉપર ભર્યું હાવ. અરે આમાં ઉનાળું માંડવી વાવશું આપણે, બધા માંડવી વાવજો એટલે પાલો થઈ જાય. એને માંડવી વવાય એટલે આપણે એવો કરશું, કારણ કે પાલો વાવવો પડશે. પાલા હાટો કારણ કે માંડવી વાવવી પડશે. આવું છે જો આમ જો આ મગોટું છે અમારે. જો કારું માહી જેવું કાંકરેજ ખાઈ જાય. ઓલું છે ગીર ને ઘોડા ખાય, આ કાંકરેજ ખાય. એ ટેલર પડ્યું. હવે તો આ મકાઈને જો આમ દેખાય એટલે થઈ જાય એટલે વાંધો નહીં આવે. જો આયરું મંડી દેખાડવા રોહર છે, ખડ ને થઈ ગયો એટલે રેડી. અટાણામાં આ મગના ડારા નાખ્યા. એમ તો ડારા ઘણા બધા હે,
આ જામી ગલે દેખાય નહીં, આ પણ ખાઈ જાય. જો માતા ઉપર જોઈ લે અમારા અતિ સુંદર એને અતિ સુંદર ને આમ ઘુમરા મારે. જો આમ ડારાને ઢીગલા કરી દીધા. હા એટલે કે જી ક્યાં કરીએ ધીરે ધીરે જઈને વળી છે ને અરે બાહુબલી જરાક ઓછું ખાય, કારણ કે એને આ ડારાનો ઓસેરા ભાવે. હજી જરાક આમ આપણા કરતાં વીઆઈપીમાં હતો એને, આપણા કરતાં અહીં જરાક વીઆઈપીમાં હતો એટલે. પણ આપણે એને 2 ટાણા જોગાણ દઈએ ભાઈ, એવો રો નથી થતો. જોઈ લે ને કે અમારે અતિ સુંદર ને આમ વયું આવે એટલે હાથેણી વયું આવે. જેવું નામ છે એવું જ રૂપ. હિંગ ને કંઈ ઘટે નહીં. એ એની બાજુમાં ઊભી એની બેન જ છે. એને એ 2 બહેનો જ છે, એ મોટી છે ને આ અતિ સુંદર ઝીણકી છે. ઓલી બતક છે હજી એક એની બેન વાંધો હામી રહી. 2 હે બેનો હામે. જો હા જો એક પાછળ રહી અતિ સુંદરથી નાની છે ને એને આગળ જો આના આડી ઊભી ને ભવાની આડી એ લક્ષ્મી છે. દેખાય હમણાં જો આ એની આવે ને તો જા પાછળ ઊભી એમાં ઊભી જાય. 2 બહેનો હાય રે દેખાય નહીં. લક્ષ્મી એ ગાભણી છે, મોટી છે. એની માં જેવી જ થાય બધી, પણ એની માને વાછડી જ આવે. જો અમારી અહીંયા 2 ઊભી એની માં વાઈટ ઊભી ને ધોરી ભૂરી નામ છે એનું. એ કેટલી વાછડીઓ આવી ગયું? 6 ને 1 વાછડો. 7 વેતરની 8મો વેતર પાછી ફરી ગઈ. કોઈ ન કહે તમને ને 8 લીટર દૂધ કરે. વાછડો આવ્યો તો ઓફ થઈ ગયો, વાછડી 1 વાર ઓફ થઈ ગઈ. આમ એ પછી જો અમારે ઊભી માં કાઢીને ભદ્ર કાઢી 2 વેર્યું કાંઈ ના સિયા હે કે સિયા અને માં કાઢી. આ બાજુ હે સિંહણ અને લક્ષ્મી. આ બાજુ જો આ હા ભદ્રકાળી. यहाँ है भद्रकाળી અને માયા. यहाँ से મારે લતા. આ બાજુ આવી ભવાની સિયા. અહીં ભવાની જો ખાવા આવી. એ બધી ખાઈ જાય આમાંથી આ ડારા. કેમ કે ડારા હાન લગણ ખાહે, કાંઈ ના રહેવા દે. કાકરે જ ને સમાવટ થઈ જાય એવું હોય એટલે એવું. હા ભાઈ ને કાકરે જ ગમે નાખો, ખાવાથી કામ હોય તે બધી ખાય. ઓલી ઓળખી આમ છે એ ઓળખી ખાય. જો એ કામધેનું હોય અમારે, એને અમારી કામધેનું. આકોરો પહાડ ને પર્વત, એમ કે પહાડ ને પર્વત છે અમારે આ બાજુ. બ્લેક બે ઓલો રામ છે. આમાં જો અમારે મોર બેઠા લખન ગમાઈને સડીને બેઠા. અટાણે ટોડલે સડીને નથી બેઠા, ને કદાચ ટોડલે સડીને બોલતા હોય. જો અહીં ગમાઈને સડીને બેઠા. એક બીજો હે નાનો મોર હોય કે માદા નીકળે ઢેલ. જોઈ લે આ માતા આવીને એ જ નાખ્યું. જો એ ખા અહીંથી કામધેનું હે, સકોર હે ને તેજસ્વી ને બાજુમાં બેઠા માકડા વાછડા. અહીં જઈ ગયો એવું હે ભાઈ. આને રાખો ને આને ખવડાવો તો કંઈક થાય. ડાયાબિટીસની કેન્સર ને નસુર ન બદલાવવી પડે, આને ખવડાવીએ ને તો. વરસાદી જોવે ને મોહેમી થાય કંઈ ખારી એવું હે ભાઈ.